जय गुरुदेव। मित्रों, परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, गुरु दत्तात्रेय सन्मुख दर्शन। मित्रों, आ बात जे हूँ करवा जई रह्यो छूँ ते वातने अंदाजे मित्रों 44 वर्षनी आसपास थया। मारी उमर त्यारे 20 वर्षनी आसपास हती। मित्रों, अत्यारे टोटल उमर मारी 64 वर्षनी छे। अने मित्रों, हूँ दर वर्षे शिवरात्रिना मेळामां जतो जूनागढ़। अने 7-8 मित्रों अमे साथे होता। अने अमे गुरु दत्तात्रेय भगवाननी जे टूंक कहेवाय छे छेल्ली त्यां सुधी अमे जता। अने मित्रों, अमे बधा मित्रोए एक लोकवायका सांभळेली के जे कोई व्यक्ति गुरु दत्तात्रेयना दर्शने जाय छे 12 वर्ष सुधी जे हर एक शिवरात्रि छोड़तो नथी 12 वर्ष सुधी, तो अवश्य भगवान गुरु दत्तात्रेय एने कोईना कोई रूप में एक बार मळे छे। आवी लोक जीभे लोक चर्चा लोक कथा मित्रों में सांभळेली। हवे मित्रों, 44 वर्ष पहलानी आ वात छे। अमे 7 થી 8 मित्रों हता। अमे भवनाथ तळेटी में पहोंच्या। कारवा चौक में अमे उतर्या था। त्यांथी अमे चालता चालता भवनाथ तळेटी आव्या। अने त्यां तो मित्रों खूब ज गर्दी हती। अमे भवनाथ तळेटी पहोंच्या मित्रों एटले त्यां घणा बधा माणसो टोळे वळीने ऊभा था। कंईक अणबनाव बन्यो एवुं लागतुं हतुं। એટલે અમે બધા દોડીને ત્યાં ગયા જલ્દી જલ્દી જઈને જોયું તો એક ભાઈને 4-5 લોકો મારતા હતા અને ફરતા માણસો હતા। 400 થી 500 ફરતી પોલીસ પાર્ટી પણ હતી। આગળ પાછળ પોલીસ પાર્ટી પણ ત્યાં આવી છોડાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ પેલા લોકો એને છોડતા નહોતા। હવે પેલા લોકોએ એવો આક્ષેપ નાખ્યો હતો કે અમારી આ બહેન છે તેને એને આ જેને અમે મારીએ છીએ તે ભાઈએ અમારી બહેનના ચેનચાળા કર્યા એમ। પેલો ભાઈ रोता रोता कहे छे कि ना, अमे आखो संघ छीए 25-30 व्यक्तिनो, बधा पाछळ आवी रह्या छे अने हूँ हरख घेलो थईने आगळ आव्यो कि जल्दी जल्दी हूँ पहोंचूं। तो आ जे बहन छे तेने भूलथी हूँ भटकाई गयो तो। बाकी मारा मन में कोई प्रकारनो पाप नहोतो। आ लोको खोटो मारा उपर आक्षेप नाखी रह्या छे। ए बहन ने पण घणी आजीजी करी, विनंती करी कि बहन मारी भूल थई गई छे, जाणी जोईने हूँ तमने भटकाणो नथी। छतां पण पेला जे बहन हता ते मानवा तैयार नहोता।
પેલા ભાઈ માફી માગીએ જતા હતા કે બહેન ખરેખર હું ભગવાન ગુરુ દત્તાત્રેયના સોગંદ ખાઈને કહું છું કે મારા મનમાં કોઈ મેલો વિચાર નથી બેન, મને ક્ષમા કરો, મારી જે ભૂલ થઈ ગઈ તે મને માફ કરો. છતાં પણ એ બહેન પણ અપશબ્દો બોલીએ જતા હતા. અમે 7-8 મિત્રો ત્યાં પહોંચી ગયા હતા. મિત્રો બધું જોતા હતા. અમે પણ ખૂબ પ્રયત્ન કર્યો, પણ પેલા લોકો જે હતા એ મિત્રો માનવા તૈયાર થતા નહોતા. તો મિત્રો મારો તો સત્ય ધર્મ છે, ખોટું નથી કહેતો મિત્રો. મેં એ બહેનને એક ઝાપટ મારી લીધી. તે બહેન મને પણ અપશબ્દ બોલ્યા, પછી 2-4 લાફા વધારે માર્યા, એટલે પેલા ભાઈઓ મારી તરફ દોડ્યા. ત્યારે મિત્રો એને પણ મેં કીધું, મારા મિત્રો મારી પડખે આવી ગયા. ઝઘડો થવાની સંભાવના વધી ગઈ મિત્રો અમારે. એમાં પોલીસ પાર્ટી આવી ગઈ અને અમને છોડાવ્યા. તો પેલા ભાઈને મિત્રો ઘણો બધો માર મારવામાં આવ્યો હતો. છતાં ફરી પાછા એ લોકો મારવા લાગ્યા. કોઈ પોલીસ પાર્ટીને પણ પછી તો પેલા લોકો એટલા બધા રઘવાયા બની ગયા. અમારી સાથે થોડી તકરાર થયા પછી 7-8 માણસો બીજા આવ્યા. બધાને ધાક ધમકી આપવા માંડ્યા. કોઈ આવતા નહીં કે પડખે, વચમાં કોઈ પડતા નહીં. જે વચમાં પડશે એને પણ અમે મારશું કે. હવે મિત્રો ટોળે ફરી ગયા હતા માણસો ચારો બાજુ. એમાં મિત્રો એક 10 થી 12 વર્ષની એક દીકરી આવી, લાલ વસ્ત્રો પહેરેલા, ને ટોળાના ભીડમાંથી 2 માણસોને સાઈડમાં કરી વચ્ચેથી જોયું. મારી નજર અચાનક ત્યાં જતી રહી. તો એ 8 થી 10 થી 12 વર્ષની દીકરી જોઈને તુરંત જતી રહી. એક જ મિનિટ થઈને મિત્રો ત્યાં એક એવા વ્યક્તિ આવ્યા મિત્રો. મારી જિંદગીમાં આવા મનુષ્યને મેં પહેલી વાર જોયા હતા. 7 ફૂટની લંબાઈ મિત્રો, 7 ફૂટની. 7 ફૂટથી વધારે હોય તો એ નાના કહેવાય. એ યુવાન, એ મનુષ્યની લંબાઈ 7 ફૂટની આસપાસ મિત્રો, એનાથી ઉપર હોય તો એ નાનો કહેવાય. ડાબા પડખામાં મિત્રો 1.5 થી 2 ફૂટનો છરો લટકતો હતો. જમણા હાથમાં 12 બોરનો તમંચો. ભીડને ગળદીને સાઈડમાં કરતા ચીરતા હુआ અંદર આવી ગયા. જ્યાં પેલા ભાઈને મારતા હતા, મારનારનાઓને મિત્રો એક હાથે ઉંચકીને ફેંકી દીધા. ડાબે હાથે હો, જમણા હાથમાં તમંચો હતો 12 બોરનો. ડાબા હાથે મિત્રો એકને ઉંચકીને ફેંકી દીધા. અને શું થયું એવું બધું પૂછ્યું તો બધી સગળી વાત કરી. પછી મિત્રો એ બહેનને બોલાવી અને કીધું કે બહેન, તમને હું કાંઈ કહેતો નથી, સ્ત્રી જાતિ છો એટલે, પણ ફરીને આ જુનાગઢ ભગવાન ગુરુ દત્તાત્રેયના ધામમાં આવવું હોય ને તો આવા વિચારો કાઢીને આવજો. આ ભાઈ તમારી પાસે માફી માગે છે, આ બધા લોકો કહે છે, છતાં તમે એને માફ કરવા તૈયાર નથી. તમે તમારું જ પકડો છો. તો બહેન બેટા, તમારા લક્ષણો સુધારજો. અને પહેલાં જે મિત્રો 7-8 લોકો હતા ને જે મારતા હતા પેલા ભાઈને, એને તો મિત્રો એક થાપે તો એ સુનમુન થઈ ગયા બધા. એમ 12 બોરના તમંચો જે હતો હાથમાં, એમાંથી મિત્રો 3 અવાજ ઉપર કર્યા. ઉપર હવામાં 3 અવાજ કર્યા.
નજરો નજર મિત્રો મેં આ જોયું હો. 44 વર્ષ પહેલાંની વાત છે. તમે જુનાગઢ જાઓ કોઈને તો પૂછજો, કદાચ કોઈને ખબર હશે. અને મિત્રો જે લોકવાયકા હતી, માણસો વાતો કરતા કે જે ગુરુ દત્તાત્રેય દર્શન કરવા જાય છે એને એકવાર ભગવાન ગુરુ દત્તાત્રેય અવશ્ય મળે છે. તો મિત્રો મારું મન ચિત્ત ચકડોળે ચડ્યું. મને એ ઇન્સાનની અંદર ભગવાન સ્વયં ગુરુ દત્તાત્રેયના દર્શન થવા લાગ્યા. મારા મનની ભ્રમણા હોય તોય ભલે ચિત્ત મારું ચકડોળે ચડી ગયું. કારણ કે મિત્રો પહેલી જ વાર આટલા લંબાઈ ધરાવતા પુરુષને મેં જોયા. લંબાઈ પણ એટલી, બોડી પણ એવી. મિત્રો આપણી જાંગ જેવા તો ખાલી એની ભૂજાઓ હતી અને એનું માથું મિત્રો આપણા કરતાં 5 ગણું તો એનું મસ્તક હતું મોટું. અને હાથ પણ લંબાઈમાં એટલા મિત્રો. એક હાથે 3 અવાજ કર્યા ઉપર. તમામ સાઈડમાં હટી ગયા, ભયભીત થઈ ગયા. પોલીસ પાર્ટી પણ મિત્રો 400 થી 500 જવાનો ત્યાં હતા. એ બધા સુન્નમુન થઈ ગયા. કોણ જાણે શું થયું. બધા ઉપર છાયા ઢળી ગઈ. ચૂપચાપ થઈ ગયા બધા. છાયા ઢળી ગઈ બધા ઉપર. પછી ત્યાં એક નાની એવી કેન્ટીન હતી. ત્યાં એ ભાઈને લઈને બેસાડ્યા, ઉઠાવીને પાણી પાયું. પછી મિત્રો એ અરસામાં બિસ્કિટ, પાર્લે કે એવા કંઈક બિસ્કિટ હતા, મને બહુ યાદ નથી રહ્યું. 2-4 બિસ્કિટ આપ્યા. ત્યાં ચા બનાવ્યો, ચા ને બિસ્કિટ આપ્યા. અને મિત્રો શું વાત કરવી મારે હવે મિત્રો. એ નજારો મેં જોયો, મારી આંખોમાંથી આંસુના ધારા છૂટી ગઈ મિત્રો. ખરેખર આ કોણ હશે એમ. એમાં મિત્રો જે 10-12 વર્ષની જે બાળકી હતી એ મિત્રો ડાબા હાથે એ બાળકીનો આંગળી પકડી, બાળકી અને એ યુવાન ચાલતા થયા. એક હાથમાં તમંચો હતો. મિત્રો હું તો હાથ જોડીને ઊભો રહી ગયો. મારી આંખોમાંથી આંસુડાની ધારા થતી હતી. કારણ કે મને સ્વયં મનુષ્યના રૂપમાં સ્વયં ગુરુ દત્તાત્રેય દેખાવા લાગ્યા મિત્રો. હોય ના હોય કે જે લોકવાયકા છે કે ગુરુ દત્તાત્રેય એકવાર અવશ્ય મળે છે, તો મિત્રો મને એવી ભ્રમણા થવા લાગી. મિત્રો અમે 7-8 વ્યક્તિ બધા એ દિવ્ય શક્તિશાળી મનુષ્ય ઇન્સાનની સામે બધા અમે મિત્રો હાથ જોડીને ઊભા રહ્યા, જતા એને જોતા હતા. પછી તો મિત્રો બધા લોકો એને હાથ જોડવા લાગ્યા. એ તો જતા હતા, બધા લોકો હાથ જોડવા લાગ્યા મિત્રો. 2 થી 3 મિનિટ થઈ મિત્રો. ત્યાં એ બાળકી અને દિવ્ય તેજસ્વી સ્વરૂપી એ માણસ, એ ઇન્સાન ક્યાં જતા રહ્યા ખબર ન પડી મિત્રો. મેં તો દિલથી બોલાઈ ગયું, ધન્યવાદ છે તમારા માતા પિતાને અને ધન્યવાદ છે ભગવાન ગુરુ દત્તાત્રેયને. કારણ કે મિત્રો જેનું હૃદય શુદ્ધ હોય છે, જેનું દિલ સાફ હોય છે, જેના મનમાં કોઈ મેલ નથી હોતો, સાચા ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જે જૂનાગઢના દર્શને આવે છે,
શિવરાત્રિના દિવસે નાગાજી સંત મહાત્માઓના દર્શન માટે આવે છે. ભગવાન ગુરુ દત્તાત્રેયના દર્શન માટે આવે છે. તેને અવશ્ય મિત્રો ભગવાન દત્તાત્રેય રક્ષણ આપે છે અને એનો વાળ પણ વાંકો નથી થવા દેતા મિત્રો. અમે નજર જોયું છે મિત્રો. પછી તો અમે જે પેલા ભાઈ હતા એને અમે 7, 8, 10 જે મિત્રો અમે હતા 7, 8 બધાએ અમે 1 રૂપિયો આપ્યો એને સાંત્વના આપી. પછી અમે પ્રાર્થના કરી. એ ભાઈને બધું પૂછ્યું કે મારો સંઘ પાછળ છે, એટલે મેં કીધું ભાઈ ગુરુ દત્તાત્રેય ઉપર વિશ્વાસ રાખજો, ભગવાન ઉપર, અવશ્ય તમારો સંઘ પણ તમને મળી જશે. મિત્રો એ નજારો અત્યારે હું વાત કરી રહ્યો છું, મારી નજર સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છે. કે હોય ના હોય મિત્રો, ખરેખર એ ભગવાન સ્વયં ગુરુ દત્તાત્રેય જ હતા. મને તો મારા વિચારો આવવા લાગ્યા, જે સાંભળેલી મારી વાતો હતી કે એક વખત ભગવાન ગુરુ દત્તાત્રેય કોઈના કોઈ રૂપમાં દર્શન આપે છે. ત્યારે મને એમ થયું કે આ લોકકથા નથી, લોક ચર્ચા નથી, પણ એક સત્ય ઘટના છે, સત્ય હકીકત છે. સત્ય હકીકત છે, ઘટના નહીં પણ સત્ય હકીકત છે. કે જેનું દિલ સાફ હોય, જેનું મન સાફ હોય, જેની સાચી શ્રદ્ધા હોય, સાચો વિશ્વાસ હોય, એને અવશ્ય ભગવાન ગુરુ દત્તાત્રેય દર્શન આપે જ છે મિત્રો. આમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી મિત્રો અમે અમારી રીતે બધા ફરવા લાગ્યા. કલાક પછી મિત્રો અમે ગુરુ દત્તાત્રેય ચડવાનું આરંભ કર્યું. અમે 7 થી 8 મિત્રો જે હતા એ ગિરનારના પગથિયા ચડવા લાગ્યા. પછી જ્યારે મિત્રો હું ભૈરવ ટૂંકે થઈ અને જ્યારે અમે માતા અંબાજીના મંદિરે પહોંચ્યા, તો મિત્રો અંબાજી માતાની જે મૂર્તિ છે એ તો બધાએ તમે જોઈ જ છે. થોડું માતાનો ગળાથી મસ્તકનો જ ભાગ દેખાય છે, શરીર તો દેખાતું નથી પૂરું માતાનું, બરાબર. તો મિત્રો મને એવો અહેસાસ થવા લાગ્યો, એ મૂર્તિની અંદર પેલી 10-12 વર્ષની બાળકી એમાં દેખાવા લાગી મિત્રો. અચાનક શું થયું મને કે હોય ના હોય પેલી એ જ બાળકી છે. જ્યારે પહેલાંને મારતા જ ત્યારે 2 માણસની વચ્ચેથી જોઈને તરત જતી રહી હતી. આ એ જ બાળકી છે, હોય ના હોય એ જ બાળકી. આવો મિત્રો મને આભાસ થવા લાગ્યો. ફરી મેં આમ માથું હલાવીને આમ જોયું, આંખો ચોરી કે ના, આ તો મારા મનની એક કલ્પના છે. મારા દિલો દિમાગ પર પેલું ચિત્ર બેસી ગયું હતું. એટલે પછી આવી રીતે કરી મેં મનને મનાવ્યું કે ના, આ કોઈ એક સ્વપ્ન છે, હકીકત નથી. આ રીતે મેં મનને મનાવ્યું. કારણ કે મિત્રો હું પહેલેથી જ આવી કોઈ અંધશ્રદ્ધાઓને, પરચાઓને નથી માનતો મિત્રો, અને માનતો પણ નહીં, અને હજી પણ નથી માનતો. પણ આવી કલ્પનાઓ થવા લાગી મને એમ કે શું છે આ બધું. એમ જે બાળકી મને પેલા ભાઈને મારતા હતા ત્યાં જેવું સ્વરૂપ હતું 10-12 વર્ષની બાળકી, એ જ બાળકીના દર્શન મને આ મૂર્તિની અંદર થવા લાગ્યા. આવું કેમ થાય છે એમ. પછી મેં મારા મનની ભ્રમણા છે, કલ્પના છે, આવું કરી કાઢી નાખ્યું.
અને પછી મિત્રો ગાયનું ગળું કહેવાય છે તે અંબાજી મંદિરે જ. એ ગાયના ગળામાંથી મિત્રો આપણે અંદરથી બહાર નીકળવાનું હોય છે. ગાયના ગળાની અંદર આપણે પ્રવેશ કરવાનો, પેલી બાજુ પાછળ નીકળી જવાનું. પણ મિત્રો જેની પાસે પૂર્ણ સત્ય હોય ને એ જે ગાયના ગળામાંથી બહાર નીકળી શકે. પાપી માણસ હોય ને મિત્રો તો અંદર ફસાય. એટલે પાપી માણસ નીકળી નથી શકતો પહેલી બાજુ, અંદર ફસાઈ જાય. પછી એ પાછો નીકળી જાય બહાર, પાસે પગે પાછો નીકળી જાય. એ ગાયના ગળામાંથી અંદરથી પહેલી બાજુ બહાર નથી નીકળી શકતો. આવી પણ એક લોકવાયકા છે મિત્રો, કે જે પૂર્ણ સત્ય હોય, સાચો વ્યક્તિ હોય, એ જ આ ગાયના ગળામાંથી બહાર નીકળી શકે. પછી મિત્રો અમે પણ એ ગાયના ગળામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. અને પહેલાં મારા 2-3 મિત્રો નીકળ્યા, એક પછી એક. ચોથો 5મો નંબર મારો આવ્યો, એટલે મેં નીકળવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો હું ન નીકળી શક્યો. એમ હું ફસાણો, એટલે હું પાછો નીકળી ગયો. ગાયના ગળામાંથી બહાર ન નીકળી શક્યો. તો મારો બીજો મિત્ર એ ગયો. પછી મને સંકલ્પ થવા લાગ્યો કે મેં કોઈ પાપ કર્યું નથી, તો પછી આ ગાયના ગળામાંથી હું બહાર નથી નીકળી શકતો, તો મારામાં પાપ છે એ સાબિત થાય છે. પછી મિત્રો મનોમન મેં પ્રાર્થના કરી મા અંબાને કે મા અંબા, તમારા મૂર્તિમાં જે મને કલ્પના થઈ 8-10 વર્ષની બાળકીની, તે મેં સ્વીકાર ન કર્યો અને એવું કીધું કે મારા મનની આ કલ્પના છે. જો એવું કોઈ મારું પાપ હોય માં, ખરેખર મેં તમારા ઉપર સંદેહ કર્યો, શંકા કરી, તો એ મારું જો કોઈ પાપ હોય તો મને ક્ષમા કરો, મને માફ કરો માં. આવી માતા અંબાને પ્રાર્થના કરી મિત્રો મેં. પછી મિત્રો હું મારી આગળ એક ભાઈ બીજા હતા, નીકળી ગયા. પછી એની પાછળ હું ગયો. તો મિત્રો હું ગાયના ગળામાં બહાર નીકળી ગયો. પહેલી વખત જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ન નીકળી શક્યો, બીજી વખત પ્રવેશ કર્યો નીકળી ગયો. તો ફરી મને ભ્રમણા થવા લાગી કે આ હોય ના હોય, મેં માતા પાસે પ્રાર્થના કરી, 10-12 વર્ષની બાળકીનું સ્વરૂપનું જે મને કલ્પના થઈ, ને એ કલ્પનાને મેં ખોટી માની અને મેં શંકા કરી માતા ઉપર, તો એ પાપ હતું. ને એ પાપના કારણે હું ગાયના ગળામાંથી બહાર ન નીકળી શક્યો. ક્ષમા યાચના પ્રાર્થના કરી, પછી હું નીકળી ગયો. હવે પછી મિત્રો મારા જે મિત્રો હતા એ પહેલી બાજુ બધા ઊભા હતા, ગાયના ગળામાં જે બહાર નીકળી ગયા હતા. એ 1-2 મારી પાછળ પણ હતા, બધા આવ્યા. પછી અમે 7-8 મિત્રો ત્યાંથી ચાલતા થયા અને ભગવાન ગુરુ દત્તાત્રેયને ટૂંક તરફ જવા. પછી તમે ગુરુ દત્તાત્રેયનો ટૂંકનો રસ્તો તો મિત્રો બધાએ જોયો હશે. આ તો 44 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તો સારું થઈ ગયું છે. ત્યારે સીધું ઉતરવાનું, સીધું ચડવાનું, એવું છે મિત્રો હતું. તો ત્યાંથી મિત્રો પછી અમે ધીરે ધીરે ચાલતા થયા. એટલે 1.5 કલાક અમારે, દોઢક કલાક ત્યાં પહોંચવામાં થાય મિત્રો. ગુરુ દત્તાત્રેયની જે ટૂંક છે, ભગવાન ગુરુ દત્તાત્રેયની જે જગ્યા છે મિત્રો, તે તો બહુ પહોળું તો છે નહીં, બરાબર, બહુ ઓછી જગ્યા છે. તમે બધાને જે ચડ્યા હશે ને ખબર હશે, કારણ કે તે બહુ વ્યવસ્થા છે નહીં. દર્શન કરીને તરત નીકળી જવાનું છે, કારણ કે બહુ પોળી ટૂંક તો છે નહીં, ટૂંકી જગ્યા છે, બરાબર. ઉપર એક ભગવાનને રીઝવવા માટેનો, જેને આપણે ઘંટ કહીએ છીએ, ઘંટ લગાડી રાખ્યો હતો, બરાબર, ઉપર. અને નીચે 2 પગલાં. હવે મિત્રો મેં તો દર્શન કર્યા, નમસ્કાર કર્યા પગલાં પાસે. તો મિત્રો એ પગલાંની અંદર પણ મને શું થવા લાગ્યું કે પેલા જે ભાઈ આવ્યા હતા, મહાન, એક 7 ફૂટની લંબાઈ ધરાવતા જે ઇન્સાન, દિવ્ય પુરુષ, તે મિત્રો એ દિવ્ય પુરુષ
જ્યારે પેલા ભાઈની વહારે ચડ્યા હતા, જેને મારતા તેને છોડાવવા માટે આવ્યા હતા, ત્યારે એ દિવ્ય પુરુષના પગ ઉઘાડા હતા મિત્રો. બૂટ ચંપલ કે જોડાયું હોય ને કંઈ પહેર્યું નહોતું, ઉઘાડા પગ હતા. અને એ પગ પણ મેં જોયેલા મિત્રો, એ દિવ્ય પુરુષના, જ્યારે પેલા ભાઈને બચાવવા આવ્યા ત્યારે. તો એ પગલાંની અંદર પણ મિત્રો મને એ દિવ્ય પુરુષના જ પગ દેખાવા લાગ્યા. ફરી પાછું મારું મન ચક્રાવે ચડ્યું, ચિત્ત ચકડોળે ચડ્યું, જાત જાતની કલ્પનાઓ ઉઠવા લાગી, મગજ પણ મારો ભમવા લાગ્યો કે શું થઈ રહ્યું છે મારી સાથે. મારી કંઈ સમજણમાં આવતું નહોતું. મન ભ્રમિત થઈ ગયું હતું, ચિત્ત ચકડોળે ચડ્યું હતું, ક્યાંય ચેન પડતું નહોતું. પછી ત્યાંથી જવાનું થયું, ફરી પાછું નીચે ઉતરવાનું થયું. એટલે મારા મિત્રો બધા કહે ચાલો હવે. એટલે મિત્રો મને એવું થતું હતું કે ના, મારે અહીં જ રોકાઈ જવું છે. પછી મારા મિત્રોના થોડીક વિનંતી અને થોડુંક પ્રેશર પણ નાખ્યું બધાએ કે ચલો, આ બધી તારા મનની ભ્રમણા છે, ક્યાંક પાગલ થઈ જઈશ તું. પછી મિત્રો અમે ભગવાન ગુરુ દત્તાત્રેયને નમસ્કાર કરી, વંદન કરી, પ્રાર્થના કરી. અને મેં તો ખરેખર કીધું કે હે ભગવાન ગુરુ દત્તાત્રેય, જે તમારા પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસથી આવે છે, અવશ્ય તમે એની વહારે ચડો છો. એ સાબિત થયું. આજ દિવસ સુધી જે હું લોકકથા માનતો હતો, લોક ચર્ચા માનતો હતો, તે સિદ્ધ થયું. અમે નીચે ઉતર્યા પછી તો મિત્રો, અમે બધા મિત્રો નીચે આવ્યા ભવનાથ તળેટીમાં. મારું મન ક્યાંય લાગતું નહોતું, ક્યાંય ગમતું પણ નહોતું. એ મારા ભેગા મારી સાથે જે મિત્રો હતા એને ખબર તો પડી ગઈ છે કે આ કંઈક પાગલ જેવો થવા લાગ્યો છે. પછી મારા મિત્રોને કહ્યું મેં કે તમે બધા જતા રહો ઘરે, મારે થોડાક દિવસ અહીં રોકાવું છે. પછી મિત્રો મહા મહેનતે મારા મિત્રોને સમજાવી મેં રવાના કર્યા. એકલો ભવનાથમાં રોકાયો. અને મિત્રો જાણે હું મરી ગયો હોય એવું મને લાગતું હતું. મૃત્યુની ફડક જ હટી ગઈ એમ. પછી તો મિત્રો અનેક સંતો સાથે હું બેસવા લાગ્યો, કોઈ સાથે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, રોજે રોજ. અને જમવાનું તો મિત્રો બધું ફ્રી જ હોય છે શિવરાત્રિના દિવસે. અને અમે તો પહોંચ્યા હતા ને શિવરાત્રિને 2-3 દિવસની વાર હતી. એટલે મિત્રો પછી ત્યાં હું રોકાણો, અનેક સાધુ સંતોના પરિચયમાં આવવા લાગ્યો. દરેકના સત્સંગો મને મળવા લાગ્યા. અને મિત્રો પછી તો નાગાજી મહાત્માઓ, વિના વસ્ત્ર દિગંબર નાગા મહાત્માઓ. જેમ જેમ મિત્રો હું નાગાજી મહાત્માઓના પરિચયમાં આવવા લાગ્યો, તેમ તેમ મારું જીવન ઉપર ઉઠતું ગયું. ભક્તિના રંગે રંગાવા લાગ્યું મારું મન. ભક્તિનો રંગ ચડ્યો. પછી તો મિત્રો શું વાત કરવી. ધીરે ધીરે ભક્તિની શરૂઆત થવા લાગી. કોણ જાણે કોઈ અદૃશ્ય શક્તિ મને પોતાની તરફ ખેંચી રહી હતી. મન ક્યાંય લાગતું નથી. સંસાર અસાર લાગવા લાગ્યો. ઘર બાર, પરિવાર, ભણતર, મારો અભ્યાસ, ક્યાંય રુચિ મારી લાગતી નથી. બસ કોણ જાણે શું થયું, કાંઈ ખબર ન પડી મિત્રો.
પછી તો અનેક નાગાજી મહાત્માઓને મળવા લાગ્યો. ભોયરાઓમાં ગુફાઓમાં મૃત્યુની ફળક વગર મોતની બીકને હટાવીને મિત્રો જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પડતો હતો ત્યાં સુધી ભોયરાની અંદર પણ જવા લાગ્યો, ગુફામાં જવા લાગ્યો, અંધારામાં પણ ગુફાઓમાં અંદર પ્રવેશ કરવા લાગ્યો. જ્યારે શ્વાસ રૂંધાવા માંડે ત્યારે પાછો વળી જતો હતો. એ દરમિયાન પણ મિત્રો ગુફાની અંદર પણ ઘણા નાગાજી મહાત્માઓનો પરિચય થયો. મિત્રો ભય પણ ખૂબ ભય લાગવા માંડ્યો ને મિત્રો. તુરંત પેલા દિવ્ય પુરુષ મારી નજરે ચડ્યા. અને આ વખતે મિત્રો એ દિવ્ય પુરુષ પાસે ન હતું 12 બોરનો તમંચો કે ન હતું ભેટમાં 1.5 થી 2 ફૂટની કટાર. આ વખતે હાથમાં ત્રિશૂલ હતું એવું લાગ્યું મિત્રો મને. ત્રિશૂલધારી એ દિવ્ય પુરુષ નજરે ચડવા લાગ્યા અને ભય ખતમ. મિત્રો આવું ઘણીવાર બન્યું. પછી તો એ દિવ્ય પુરુષ ત્રિશૂલધારી જ મારી નજરે ચડવા લાગ્યા. મારી અવસ્થા ધીરે ધીરે ગાંડા જેવી થવા લાગી. બુદ્ધિ બેલેન્સ ગુમાવવા માંડી. મન ભ્રમિત થવા લાગ્યું. ચિત્ત ચકડોળે ચડવા લાગ્યું. આમ તેમ હું રખડી રહ્યો હતો મિત્રો. જમવાનો સમય થતો હતો. કોઈ પણ પંથામાં જઈને જમી આવતો હતો. એમાં અચાનક મિત્રો હું ઘણીવાર વાત કરું છું, મંગળ મહાત્માજી નાગાજી સંત એની સાથે ભેટો થયો મિત્રો. અને બેઠો ખાલી મિત્રો માથે હાથ મૂક્યો. બધી ભ્રમણાઓ ખતમ, મનની કલ્પનાઓ. શું થયું કે આધ્યાત્મિક જ્ઞાનની તરફ આગળ વધવા લાગ્યો મિત્રો. પછી તો મિત્રો એ મંગળનાથ નાગાજી પૂર્ણ દિગંબર મહાત્માની પ્રેમાળ દૃષ્ટિ, જેની આંખોમાંથી કરુણા છલકતી હતી, એનું રૂપ જોતા મિત્રો મનને શાંતિ વળવા લાગી. હૈયે ટાઢક થવા લાગી. હોય ના હોય મારા પાછલા ગયા જન્મના જેમ મારા ગુરુ હોય એવો મને આભાસ થવા લાગ્યો મિત્રો. પછી તો મિત્રો કલાક 2 કલાક એ મંગળ મહાત્માજી નાગાજી દિગંબર સાથે હું બેસવા લાગ્યો. બોલે નહીં મિત્રો, ક્યારેક 1-2 શબ્દો બોલે, પણ મિત્રો ક્યારેક 1-2 શબ્દો જે બોલતા ને એ પણ મારા હૈયા હોહરવા ઉતરી જતા હતા. મને આમ વિંધાઈ જતું હતું મારું કલેજું મિત્રો. પછી તો મિત્રો હું દર વર્ષે જવા લાગ્યો. 1 મહિના અગાઉ જવા લાગ્યો. ધીરે ધીરે લાખો સંત મહાત્માઓ મારા પરિચયમાં આવ્યા મિત્રો. અને મારું આખું જીવન પરિવર્તન થઈ ગયું. બસ મિત્રો આ જેટલું મને યાદ આવ્યું છે એટલું કીધું છે. આનાથી પણ ઘણું બધું બનેલું મિત્રો મારી સાથે, પરંતુ મને જેટલું યાદ છે, જેટલું યાદ આવ્યું એટલી મિત્રો આ વાત કરી મેં. જૂનાગઢની એ ગોદમાં, જૂનાગઢના સાનિધ્યમાં મિત્રો ખાલી 1 કલાક વ્યક્તિ બેસે ને તેની તમામ યાધિ વ્યાધિ શાંત થઈ જાય છે, મન સ્થિર થઈ જાય છે. આ છે જૂનાગઢના સંતોની મિત્રો તપોભૂમિ. તો મિત્રો આ ગુરુ દત્તાત્રેય ભગવાનના મનુષ્ય સ્વરૂપમાં દર્શન થયા
તે મારા જીવનનો પહેલો રેકોર્ડ બન્યો મિત્રો, કે ગુરુ દત્તાત્રેય સ્વયં મનુષ્ય સ્વરૂપે આવી અને મને દર્શન દઈને જતા રહ્યા, આવું મને લાગ્યું મિત્રો, આભાસ. છતાં પણ હું તો એને મારી મનની કલ્પના જ માનતો હતો મિત્રો, કે ખરેખર આ બધી મારી મનની એક કલ્પના છે, કે હું એક પાપી, અજ્ઞાની, અધર્મી, ગાંડો, ગમાર, ગધેડો, હવે મારા જેવા પાપીને ભગવાન ગુરુ દત્તાત્રેય તેમજ મા અંબા કદાપી ન મળે. તો આ શું છે બધું? બસ મિત્રો, ત્યાંથી મંગળ મહાત્માજી નાગાજીનો માથે હાથ પડ્યો અને મારું જીવન પરિવર્તન થઈ ગયું. તો મિત્રો, જે લોકકથા છે કે જે ગિરનાર ચડે છે અને ભગવાન ગુરુ દત્તાત્રેય એકવાર અવશ્ય મળે છે, લોક ચર્ચા છે, તે મારા માટે સિદ્ધ થઈ મિત્રો, મારા માટે તે સિદ્ધ સાબિત થયું મિત્રો. તો આ મિત્રો 44 વર્ષ પહેલાંના મારા જીવનમાં બનેલી એક સત્ય ઘટના તમને કહી મિત્રો. તો બોલો મિત્રો પ્રેમથી, ભગવાન ગુરુ દત્તાત્રેયની જય, ગરવા ગઢ ગિરનારની જય. ગરવા ગઢ ગિરનારની અંદર વસતા તમામ નાગાજી મહાત્માઓ, સિદ્ધ 84 નવનાથો, અન્ય સંતોની, સર્વસ્વ સંતોની જય. સત્ય સનાતન ધર્મની જય.